બીજેપી કોર્પોરેટરની દીકરીને પર હુમલો કરવાનો મામલો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ દોડતી થઈ. સુરત સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી. કેનેડામાં ભણતી દીકરીને ધમકી મળતા પિતાએ પરત બોલાવી. ડમી સિમ કાર્ડના આધારે બિલ્ડરે આચરેલું કારસ્તાન ખુલ્લું પડ્યું. પોલીસે આરોપી બિલ્ડર મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈની ધરપકડ કરી. તપાસ બાદ જાણવા મળ્યું કે આખા ષડયંત્ર પાછળ અશફાક નામના એક બિલ્ડરનો હાથ હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠાવા, નવપ્રભા ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થૈયા સોની પાર્ક વિસ્તારમાં કડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે ગાંજો સપ્લાય કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. પોલીસે આરોપી દીપક રામસુદેશપુરી તથા દિવાકર રામકિશનસિંહને ઝડપી પાડ્યા. પોલીસ તપાસ દરમિયાન કૈલાશભાઈની બિલ્ડિંગમાં સોની પાર્ક 2 ખોડિયારનગર 3જો માળ રૂમ નંબર 12 તાતી થૈયા ખાતેના રૂમમાંથી કુલ 3.100 કિલોગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત ₹1,55,000. આરોપી દીપક પોરીની અંજરતીમાંથી 2,410 રોકડા, જ્યારે આરોપી દિવાકર સિંહ પાસેથી મોબાઈલ ફોન અને 60 રોકડા મળી આવ્યા હતા. આમ કુલ ₹1,67,477 મુદ્દામાલ પોલીસે કબજે લીધો. આ મામલે ગાંજો પૂરો પાડનાર આરોપી કૈલાશચંદ્ર રૂગલાલ મેવાડાને ફરાર જાહેર કરીને વોન્ટેડ ગણાવ્યો. ઘટનાની આગળની તપાસ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ જે.જી. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી. સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદો ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું. અને એને ડિટેક્ટ કરતાં અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી. અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો. એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી. અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો, મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર, અને એના માટે પછી દીકરીને પરત ગુજરાત બોલાવી લીધું છે. અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે, મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ, એ જોવા ઉપર બાકી છે હાલ. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.